કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગઈકાલે રાજ્યસભામાં ડોક્ટર બાબા સાહેબ ભીમ આંબેડકરને લઈને એક નિવેદન આપવામાં આવ્યું. આ નિવેદનને લઈને વિવાદનો મધપૂર્ણ છંછેડાયો છે. એક બાદ એક નેતાઓની પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ ગઈ છે અને આજે સંસદની બહાર વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મામલે માફી માંગે તે પ્રકારની વાત પણ કહેવામાં આવી રહી છે. ત્યારે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ફરી ચીમકી ઉચ્ચારી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની માફી નહીં માંગે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની શરૂઆત થવાની છે. એટલે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. હાલ રાજ્યસભા અને લોકસભામાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે ગઈકાલે રાજ્યસભાના સત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાનું એક નિવેદન આપી રહ્યા હતા, ભાષણ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે પોતાની વાત કરતા સમયે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે બંધારણના ઘડવૈયા છે તેમને લઈને એક નિવેદન આપ્યું હતું. તે નિવેદનના સંદર્ભમાં જ હવે વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આ ઘટનામાં જે હાલ દલિત સમાજના લોકો છે તે પોતાની નારાજગી દર્શાવી રહ્યા છે. તેમની પ્રતિક્રિયા આપવાની પણ શરૂઆત થઈ ગઈ છે અને સવારથી જ વિરોધ પક્ષ દ્વારા લોકસભા અને રાજ્યસભાના સદન બહાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મામલે નિવેદન જે આપ્યું છે તે મામલે માફી માંગે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી. તેને લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ હવે મેદાને આવ્યા છે. તેમણે આ સમગ્ર ઘટના બની છે તેને લઈને શું નિવેદન આપ્યું છે તે સાંભળી લો. कल पार्लियामेंट में अमित शाह ने बाबा साहब अम्बेडकर के बारे में बहुत ही गंदी बात की. डॉक्टर भीमराव बाबा साहब अम्बेडकर का अपमान करते हुए ये कहा कि आजकल कुछ लोगों को अम्बेडकर 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 बोलने का फैशन हो गया है. अरे जो दलित आदिवासी ओबीसी ऐसे जो कमजोर लोग हैं, अपनी पीड़ा और दर्द बाबा साहब अम्बेडकर ने उनकी पीड़ा और दर्द को समझा था, इसलिए वो अम्बेडकर का नाम लेते हैं. जो सामाजिक न्याय की लड़ाई लड़ते हैं इसलिए वो भीमराव बाबा साहब अम्बेडकर को याद करते हैं. ये कोई फैशन नहीं. तो इस प्रकार से इंसल्टिंग टोन में बाबा साहब अम्बेडकर के बारे में बात करना, वो भी पार्लियामेंट में, वो बेहद शर्मनाक है. और अमित शाह को हर कीमत पर माफी मांगनी चाहिए. अमित शाह को संसद के पटल पर से माफी मांगनी चाहिए, जनता के बीच में आकर माफी मांगनी चाहिए और ये कहना चाहिए कि मैं दोबारा कभी ये गलती नहीं करूंगा. और न केवल इतना, नरेंद्र मोदी को उससे माफी मंगवानी चाहिए. आप लोग मनुस्मृति गॉड से करते रहिए. हम संविधान और अम्बेडकर की बात करते रहेंगे. संविधान जिंदाबाद, अम्बेडकर जिंदाबाद. जय भीम बोलेंगे, लगातार बोलेंगे, बार बार बोलेंगे. और अमित शाह तुमसे माफी भी मंगवा कर रहेंगे. जब तक तुम माफी नहीं मांगोगे तुम्हारे खिलाफ उग्र आंदोलन होगा, ये लिख के रखो. હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણી. તેમણે કહ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભાના સદનની અંદર બંધારણીય હોદ્દા ઉપર રહીને તેમણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે. જે મામલામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માફી માંગે અને જે રીતે દલિત સમાજ, આદિવાસી સમાજ, અતિ પછાત વર્ગના લોકો છે તેમના માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે કામો કર્યા છે અને જેને લઈને લોકો તેમને આજે માને છે, તેમના માટે આજે જીવન જીવવાનો અધિકાર આપ્યો છે, તે બાબતે પણ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રકાશ પાડ્યો અને કહ્યું હતું કે જો આગામી સમયમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મામલે દેશભરથી માફી નહીં માંગે તો હવે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન થવા જઈ રહ્યું છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવેલું આ નિવેદને નવો એક વિવાદ સર્જવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે આ વિવાદનો ક્યારે અંત આવે છે? દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો, શેર કરી તમે પણ નવજીવન ન્યૂઝના કોમેન્ટ બોક્સમાં તમારો મત જણાવી શકો છો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા